ગઈકાલે સાંજે 8 8:30 વાગ્યાની આસપાસ આપણું આ નડિયાદ શાખા નહેરમાં કમાન્ડ વિસ્તારમાં ખરીફ ઋતુ માટે સિંચાઈનું પાણીનો પ્રવાહ ચાલુ હતો. તે દરમિયાન અહીં પાડાના ભાગમાં ભંગાણ થવાથી આશરે 15 થી 20 ફૂટ જેટલું પાડો ધોવાઈ ભંગાણ થયેલ છે. કમાન્ડ વિસ્તારમાં જરૂરિયાત મુજબનો સિંચાઈનો પ્રવાહ કેનાલમાં વહેવામાં આવી રહ્યો હતો અને હાલમાં યુદ્ધના ધોરણે અમે સત્વરે પુનઃસ્થાપન કરવા માટે કામગીરી હાલમાં ચાલુ રહી છે અને વહેલી તકે પુનઃસ્થાપન કરીને સિંચાઈનો પ્રવાહ સત્વરે શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવશે. તે માટે નિયમોસરની કાર્યવાહી આપણે કરવામાં આવશે. અને બીજું, ખેતરોનું પાણી પાછું કેનાલમાં પણ વહેવામાં આવે છે. એ સારી વાત છે, જેથી ભરાયેલું પાણી ખેતરમાં ઝડપથી ખાલી થઈ રહ્યું છે. એ એક સારી વાત છે, ઝડપથી ખાલી થઈ જાય ખેતરમાંથી પાણી. પુનઃ આને નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ક્લોઝર પીરિયડ મળશે એટલે સત્વરે તે કામ પૂર્ણ કરવામાં આવશે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા આપણે નિયત તારીખ પહેલાં ખેડૂતોની માગણીને ધ્યાનમાં લઈને પદાધિકારીઓ તથા ખેડૂતોની માગણીને ધ્યાનમાં લઈને આપણે પાણીનો પ્રવાહ શરૂ કરવામાં આવેલ હતો. ખેડૂતોનો ઘરવાડિયાનો પાક બચી જાય તેને અનુલક્ષીને આપણે બધાને સાથે સંકલનમાં રહીને પાણી શરૂ કરવામાં આવેલ છે કેનાલમાં. બીજું કયા બધું